कर भला तो होगा भलाना सूत्रने लई दवे नरेशकुमार बाबुलाल द्वारा 21મી મે 1997ના રોજ શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી। સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓ, દિવ્યાંગ વ્યક્તિઓ અને બાળકોને મદદ કરવા માટેનો છે। સંસ્થા વર્ષ 1997થી કાર્યરત ISO 9001-2015નું રજિસ્ટ્રેશન ધરાવતી એકમાત્ર સંસ્થા છે। સંસ્થાને ભારત સરકારના સોશિયલ જસ્ટિસ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નેશનલ ટ્રસ્ટ તરીકે માન્યતા મળી છે। સંસ્થા સમાજ સુરક્ષા વિભાગ ગાંધીનગર દ્વારા વિકલાંગ ધારા 2016નું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ધરાવે છે। ઇન્ડસ્ટ્રીઝ કમિશનર કુટીર ઉદ્યોગ ભવન ગાંધીનગર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત 2013નું સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે। સંસ્થાને નેપાળના કાઠમંડુ ખાતે ઇન્ડો નેપાળ શિરોમણી આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મળેલ છે। દુબઈ ખાતે ત્રીજો ઇન્ટરનેશનલ CSR એવોર્ડ પણ મળેલ છે અને કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય મોનિટરિંગ અને મોડેલ દિલ્હી દ્વારા સંસ્થાને વિજિલન્સ અને મોનિટરિંગ કમિટીના સભ્ય તરીકે રાજ્ય લેવલે નિમણૂક આપવામાં આવી છે। તેમાં સંસ્થાની રાજ્ય લેવલના બોર્ડમાં રિજનલ એડવાઇઝરી કમિટી ઓન ઓફ ફાર્મ સેક્ટરમાં કમિટીના સભ્ય તરીકે નિમણૂક મળેલ છે। સંસ્થા દ્વારા 2024માં આપણા દેશનું ભાવિ ઘડનાર શિક્ષકશ્રીઓનું સન્માન કરવા માટે વિદ્યોતેજક 2024ના એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું। સુંદર કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લાના ધારાસભ્ય રીટાબેન, વિજાપુરના ધારાસભ્ય CJ ચાવડા, બેસરાજીના ધારાસભ્ય ડોક્ટર સુબાજી ઠાકોર, MP મહેતા સચિવશ્રી, સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર MK રાવલ, નિયામકશ્રી GSEB ગાંધીનગર ધર્મેશભાઈ પટેલ, શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ ગજેન્દ્રભાઈ જોશી, શિક્ષણવિદ મનુભાઈ ચોકસી, પૂર્વ ચેરમેન શિક્ષણ સમિતિ મહેસાણા, ગૌરાંગભાઈ વ્યાસ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ તેમજ ભૂતપૂર્વ નાયબ જિલ્લા પ્રાથમિક અધિકારીશ્રીના માર્ગદર્શનથી શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ નરેશકુમાર બાબુલાલ દવે દ્વારા પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાના મળીને કુલ 555 શિક્ષકશ્રીઓને ટ્રોફી તેમજ પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સદર કાર્યક્રમમાં અને શિક્ષણ યાત્રીઓના શ્રેષ્ઠત્વનું સિંહાવલોકન એમ 2 પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સંસ્થાના પ્રમુખ નરેશકુમાર દવે દ્વારા આવેલ મહેમાનશ્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમજ ભૂતકાળમાં શિક્ષકોના અભિગમ અને હાલમાં શિક્ષકોના અભિગમો વિશે માહિતી આપી દરેક શિક્ષકોને સારી કામગીરી કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપી બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા સતત પ્રેરણા આપી હતી। આમ સમગ્ર કાર્યક્રમમાં સંસ્થાના કર્મચારીઓ, શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક મંડળ, શાળાના સ્ટાફ તેમજ શિક્ષણ સાથે જોડાયેલ વિવિધ નામી અનામી વ્યક્તિઓના અથાગ પ્રયત્નો થકી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો। વર્ષ 1997માં અમે કર ભલા હોગા ભલાના સૂત્રને લઈને સંસ્થાની સ્થાપના કરી। આ સંસ્થા દ્વારા એજ્યુકેશન, હેલ્થ, રિસર્ચ, સર્વે, તાલીમો અને રોજગારી આપી આ પ્રકારના વિવિધ કાર્યક્રમો સંસ્થા દ્વારા કરવામાં આવે છે। દિવ્યાંગોને સાધન સહાય આપવાની કામગીરી પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે। તાજેતરમાં તારીખ 11 ઓગસ્ટના રવિવારના રોજ ગુજરાત રાજ્યના 7 જિલ્લાઓના શિક્ષકો જેમણે રાજ્ય કક્ષાનો, જિલ્લા કક્ષાનો, તાલુકા કક્ષાનો એવોર્ડ મેળવેલ છે એવા શિક્ષકોને સન્માનવાનો, એમને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનવાનો કાર્યક્રમ સંસ્થા દ્વારા શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સેક્ટર 25 ગાંધીનગર ખાતે કરવામાં આવ્યો। લગભગ 555 જેટલા શિક્ષકોને સંસ્થાએ સન્માનપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કર્યા। આ કાર્યક્રમનો અમારો હેતુ માત્ર એટલો જ હતો કે જે શિક્ષકોને આ પ્રકારના સન્માન એવોર્ડ મળેલા છે, જેમને એવોર્ડ મેળવેલા છે એવા શિક્ષકો શ્રેષ્ઠ કાર્ય કરતા રહે, એમની એનર્જી ચાલુ રહે અને અનેકવિધ પ્રકારના ઇનોવેટિવ કાર્યો કરી બાળકોને ખૂબ સારી રીતે ઉચ્ચ શિક્ષણ આપે અને શિક્ષણનો ખૂબ સારો ગુજરાતમાં વ્યાપ વધે એ હેતુસર અમે શિક્ષણનું સ્તર સુધારવા માટેનો અમારો એક નમ્ર પ્રયત્ન હતો।